નમસ્કાર મિત્રો, મશીનમાં રૂટ સેટ થઈ ગયા બાદ મેનુમાં જઈ અને ફેર સ્ટેજ કાઢવાનું રહેશે, એટલે કે ભાડાપત્રક બતાવ્યા બાદ ઉપરના પ્રિન્ટરના મેનુમાં ક્લિક કરતાં ભાડાપત્રક નીકળી જશે. ત્યારબાદ જો તમે ડ્રાઈવર નંબર, કંડક્ટર નંબર અને ગાડી નંબર બધું જ સાચું નાખેલું હશે તો ઉપરના મેનુમાં નીચે કંટ્રોલ પોઈન્ટ એવો ઓપ્શન આપવામાં આવેલ છે. આપણે જે કંટ્રોલ પોઈન્ટે ગાડી લખાવી છે ત્યાં જે ચિઠ્ઠી આપવાની હોય છે તે ચિઠ્ઠી આમાંથી જ નીકળી જશે. કંટ્રોલ રિપોર્ટ ચાર્ટ આવો એક આપેલું છે, તેમાં પ્રિન્ટ આપતા તમારે જે કંટ્રોલ પોઈન્ટે દેવાની છે ચિઠ્ઠી તે આપોઆપ નીકળી જશે, પણ તેના માટે ડેટા સાચો હોવો જોઈએ. હવે આ મશીનમાં ટિકિટ બે રીતે નીકળશે, એક ગામના નામ પ્રમાણે અને એક સ્ટોપ પ્રમાણે. બંને રીતે તમે મશીનમાંથી ટિકિટ કાઢી શકો છો. ગામના નામ પ્રમાણે ટિક કરશો જે ગામ ઉપર, તે ગામની ફૂલ, હાફ, એડવાન્સ બુકિંગ, ડાયરેક્ટ ટિકિટ કાઢી શકો છો. ફૂલ ઉપર ક્લિક કરીને પ્રિન્ટ આપશો એટલે ટિકિટ આવી જશે. પરંતુ જો તમારે ગામ પ્રમાણે નહીં પણ સ્ટોપ પ્રમાણે એટલે કે સ્ટેજ પ્રમાણે, આપણે જે જૂની પ્રથા હતી સ્ટેજ પ્રમાણે એ ટિકિટ કાઢવી છે તો પણ કાઢી શકો છો. આમાં ગ્રુપ બુકિંગમાં તમે આખી ટિકિટ, અડધી ટિકિટ તેમજ લગેજ ચાર્જ દરેક વસ્તુ એકસાથે કાઢી શકો છો. જ્યારે એક કરતાં વધારે ટિકિટ હોય ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આગળ જોશો તો તમારે પાસ, કોમ્યુનિટી પાસ છે તે પેસેન્જર પાસ છે, લગેજ, એડવાન્સ બુકિંગ, પાર્સલ દરેક આ રીતે તમે ચડાવી શકો છો. એડવાન્સ બુકિંગમાં ખાસ કરીને તમારે PNR નંબર બતાવવાનો રહેશે. PNR નંબર તમે ટચ સ્ક્રીન તેમજ કીપેડ બંને રીતે નાખી શકો છો. ત્યારબાદ તમે જોશો કે સ્ટેજ, અલગ અલગ ગામના સ્ટેજ સીધા જ બતાવવામાં આવેલ છે. સર્ચ બાય નેમ ક્લિક કરશો તો તમે સ્ટેજ નંબર દબાવી અને ટિકિટ કાઢી શકો છો. જે પણ નંબર દબાવશો તે ગામનું નામ નીચે બતાવવામાં આવશે. તમે જોઈ શકશો કે નીચે જે ગામ સ્ટેજ આપશો તે ગામનું નામ અને ભાડું બંને આવી જશે. ત્યારબાદ ફરીથી મેનુમાં જઈ અને સર્ચ બાય નેમ આપશો એટલે જે નામ પ્રમાણે સ્ટેજ છે તે આવી જશે. આ સરળ રહેશે, ઉપર નીચે ઝડપથી કરી શકશો. નેક્સ્ટ સ્ટેજ ઉપર ક્લિક આપશો એટલે જૂનું સ્ટેજ તમારું બંધ થઈ જશે અને ટિકિટ આગળથી નીકળશે. એક પછી એક સ્ટેજ બંધ કરવાના રહેશે. ત્યારબાદ જ્યારે છેલ્લું સ્ટોપ વધશે ત્યાર પછી નેક્સ્ટ સ્ટેજ થશે નહીં. એના માટે મેનુમાં જઈ અને તમારે ક્લોઝ સ્ટ્રીપ આપવાની રહેશે. જેવી ક્લોઝ સ્ટ્રીપ આપશો ત્યારબાદ એનો રિપોર્ટ જનરેટ થઈ જશે. ત્યારબાદ જો નવી ટ્રીપ સિલેક્ટ કરવાની હોય તો સિલેક્ટ રૂટ કરી અને જે પણ ડ્યુટી આપેલી છે તેમાંથી તમે નવી ડ્યુટી એટલે કે રિટર્ન ટ્રીપ અથવા તો જે જગ્યાએ જવાનું છે તે તમારો ફેરો ગોતી અને તમારે સિલેક્ટ કરવાની રહેશે. જેવી સિલેક્ટ કરશો તો તમને અપડાઉન પૂછશે. અપડાઉન જે પણ તમારી છે તે ક્લિક કરી અને બસનો ટાઈપ સિલેક્ટ કરવાનો રહેશે. એક્સપ્રેસ, ગુર્જર, જે પણ. કદાચ એવું બને કે એક એક્સપ્રેસ હોય બીજી ગુર્જર હોય તો પણ તમે સિલેક્ટ કરી શકશો. બધી ટ્રીપ અહીં બતાવશે કે 4 ટ્રીપ પૂરી કરી અને 5મી ચાલુ કરે છે. ટ્રીપ ચાલુ કરશો એટલે ટ્રીપ સક્સેસફુલીની માહિતી આવી જશે. ત્યારબાદ હોમ પેજમાં CPC છે તે ટોટલ પેસેન્જર છે, જ્યારે NSP છે તે ઉતરવાના પેસેન્જર છે અને ટોટલ કલેક્શન છે એ તમારા ટોટલ કેટલા રૂપિયા થયા છે એ છે. તો ખાસ CPC અને NPCનું ધ્યાન રાખવું.